હેલો ફ્રેન્ડ, પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો શિયાળામાં આપણે ગાજરનો હલવો બનાવીશું। તો ગાજરનો હલવો ખાવાની તો બહુ જ મજા આવી જાય છે। તો એમાં મારા શ્લોકે જીદ કરી કે મમ્મી ગાજરનો હલવો બનાવ્યો। તો મેં કીધું લે બેટા તું છીણવા બેસ, મારી જોડે ટાઈમ નથી। તો મને કહે છે કે લાવ મમ્મી હું છીણું છું। તો મેં એને આપી દીધું છે છીણવા માટે। તો તે બેસી ગયો છે, તમે જોઈ શકો છો। એની ફરમાઈશ તો બહુ જ દિવસથી હતી કે મમ્મી ગાજરનો હલવો બને, પણ મારી જોડે ટાઈમ જ નહોતો, એટલા માટે હું નથી બનાવતી। તો આજે જાતે જ બેસી ગયો છે, તમે જોઈ શકો છો। તો એને એમ કે હું હવે છીણી દઈશ તો મમ્મી તો બનાવી જ આપશે, તો એટલે તો મારે તો બનાવવો જ પડે। તો ચલો આને બધું છીણી નાખ્યું છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી મેં પેનમાં લઈ લીધું છે ઘી। તો તમે જોઈ શકો છો આપણું ઘી ધીરે ધીરે પીગળવા લાગ્યું છે, એટલે સમજી જવાનું કે આપણું ઘી ગરમ થઈ રહ્યું છે। તો પછી આપણે લઈ લઈશું ગાજરની છીણ। તો ગાજરની છીણ હવે ધીરે ધીરે અંદર ઉમેરી દઈશું અને પછી આપણે અંદર શેકવા લાગીશું। તો આપણે આરી પ્રોસેસ કરી જવાની સતત, કારણ કે ઊભું નથી રહેવાનું। તમે ઊભું રાખશો વચ્ચે તો નીચે છે ને દાજી જશે અને ટેસ્ટ સારો નહીં આવે, એટલા માટે સતત આપણે હલાવવું જ પડશે। ફ્રેન્ડ્સ, તમે નવા હોય હજી સુધી મારો વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ પહેલાં કરી નાખજો। તો ત્યાં સુધી સતત હલાયા કરવાનું છે કે જ્યાં સુધી આપણું ગાજર ચડી ના જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે હું હજી પણ હલાવ્યા જ જઉં છું। તો જુઓ, તમને લાગે છે કે પહેલાં કેવો હતો ને અત્યારે કેવો છે, ફરક પડે છે કે હવે મારું થોડું ગાજર ચડી ગયું છે। અને ત્યાર પછી હવે હું લઈશ ખાંડ। ખાંડ તો આપણે ઉમેરવી જ પડે, કારણ કે ખાંડ વગર તો મજા આવે જ નહીં હલવો ખાવાની। તો આપણે બધી મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે લઈ લઈશું આપણે દૂધ। તો દૂધની મલાઈ અને દૂધ આપણે બધું સાથે જ નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં મલાઈ અને દૂધ બે સાથે નાખી દીધું છે। ત્યાર પછી મેં સતત હલાવવા લઈ લીધું છે, તો હલાવી ગયું છે। તમે જોવો છો કે મેં મલાઈ બીજી ઉપરથી પણ નાખી છે, બીજી એક્સ્ટ્રા મારી જોડે મલાઈ હતી એ પણ મેં અંદર ઉમેરી દીધી છે। તો ઉપરથી મલાઈ તમે ઉમેરશો તો દૂધ થોડું હશે તો ચાલશે। અને ત્યાર પછી મેં થોડો મિલ્ક પાવડર લઈ લીધો છે। તો સ્લાઇડ મિલ્ક પાવડર મેં અંદર નાખી દીધો છે, કારણ કે માવાનું ટેક્સચર પકડાય એટલા માટે। અને તમે એની મિલ્ક પાવડર નાખશો તો ટેસ્ટ તમને બહુ સરસ આવશે, જાણે તમને બજારમાં હલવો ખાતા હોય એવો લાગશે। તો જુઓ, હલવામાં મેં પછી કાજુ ઉમેરી દીધા છે। તો હું તો ઉમેરતી હતી, મારો શ્લોક કે મમ્મી મને પકડવા તો હું પણ નાખું છું, મારો નાનો નાનો હાથ દેખાય છે। ત્યાર પછી આપણે અંદર ઉમેરી દઈશું બદામ। તો બદામ તો મેં ઉમેરી દીધી છે। તો ત્યાર પછી આપણે ઉમેરીશું ફૂડ કલર। તો ફૂડ કલરથી દેખાવો સરસ આવશે અને ગાજરનો હલવો તમને જોવોય ગમશે ને ખાવોય ગમશે, કારણ કે ફૂડ કલર નાખ્યા વગર તો કલર પકડાતો નથી, તો મજા નથી આવતી। તો જુઓ, આપણાને કલર કેટલો સરસ લાગી રહ્યો છે। હવે આ બધું દૂધ ભરી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું। તો જુઓ, મારું ગાઢું થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે કેટલું ગાઢું થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે ગાજરનો હલવો કેવો બન્યો છે કે નહીં। તો સાચું બોલજો, તમને બધાને મોઢામાં પાણી આવી ગયું ને ગાજરનો હલવો જોઈને। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ બની ગયો છે, એવું લાગે છે જાણે હલવાઈના ત્યાંથી ગાજરનો હલવો બનાવ્યો હોય એવું લાગે છે ને। સરસ માવાનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે। તો ફ્રેન્ડ્સ, આપણો હલવો બનીને રેડી તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, પછી મળશું આપણે, બાય, જય શ્રી કૃષ્ણ।